આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે, જ્યાં અમે અમારી કમ્યુનિટીના ખાસ વ્યક્તિઓની સ્ટોરીઝને જોવા જઈએ. હું તમારી હોસ્ટ પ્રિયા થાનકી અને આજે મારી સાથે એક ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ છે, આરજે સ્મિથ. એ એક ટેલેન્ટેડ રેડિયો જોકી અને ફ્રીલેન્સર એન્કર છે, જેમને રેડિયોમાં એક વધુ મહત્ત્વ આપ્યું છે. તમે એમને રેડિયો મિર્ચી રાજકોટ અને જામનગરના ટોપ એફએમ પરથી ઓળખી શકો છો. ચલો એમના અનુભવના વિષયમાં જાણીએ. મારો પહેલો પ્રશ્ન છે, તમારું બીકોમ પૂરું કરવા પછી જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશનમાં કરવા માટે તમને ક્યાંથી પ્રેરણા મળી? એટલે જર્નાલિઝમ માસ કમ્યુનિકેશન બીકોમ પહેલાં જ મારે એમાં આવવું છે એ નક્કી હતું. એટલે કેવું છે કે જ્યારે એકવાર આપણને હોય ને કે આ બનવું છે, આ કરવું છે, તો એની પ્રિપેરેશન આપણે પહેલેથી કરવા માંડ્યા હોય અને જેનો શોખ આપણને હોય, જેનું પેશન હોય, તો એ આપણે ગોતવા માંડીએ કે આ બનવું છે તો કેવી રીતના કરવું. ગૂગલમાં જોઈએ કે ભાઈ જર્નલિસ્ટ બનવું છે તો એ કઈ જગ્યાએ થાય, કેવી રીતના થાય, એના માટે શું કરવું પડે. તો બસ એટલે બીકોમ તો એવું હતું, બીએ મારે કરવું હતું ને બીકોમ કરવું પડ્યું. ઘરેથી એક હોય ને સિક્યુરિટી વાળું કે ભાઈ બીએ કરીને તો અઘરું થશે યાર, ટીચરની જોબ કરીશ સ્મિત, તું ગુજરાતી ભણાવીશ કે વોટેવર કંઈક, તો એ કેવું થશે એમ. એટલે પછી મને ઘરેથી બીએની ના પાડી, બીકોમ મેં કર્યું. બીકોમની સાથે સાથે જે કમ્યુનિકેશન માટે જે જરૂરી હોય, રીડિંગ કહીએ, સ્પીકિંગ કહીએ, અથવા તો કાંઈ નાનું મોટું ઇવેન્ટ છે તો ત્યાં જઈને આપણે બોલ્યા, મેઇન છે અલગ અલગ વાંચીએ તો જેથી કરીને નવા થોટ્સ આવે. તો એ બધું ત્યારથી ડન હતું અને નક્કી જ હતું કે ભાઈ આપણે આમાં જ જવું છે. એટલે બીકોમ પછી ઇન્સ્પિરેશન હોય એના કરતાં ઇન્સ્પિરેશન ક્યાંથી મળી એની હું તમને વાત કરું. તો કે બેઝિક મને અવોર્ડ ફંક્શન ટીવીમાં હું જોઉં ને ત્યારે મને એમ થાય યાર આના જેવું આપણે છે ને કરવું છે, એમ કે લોકો આપણને યાદ રાખે, લોકો આપણને માન આપે, લોકો આપણને રિસ્પેક્ટ છે આપે. તો એ કઈ રીતના થઈ શકે. એટલે એ બધું વાયા એકબીજાના રેફરન્સથી છે અહીંયા એક જગ્યાએ ટૂંકમાં પહોંચ્યા. બહુ સરસ મજાનો જવાબ હતો. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારાથી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમારા અનુભવ એ તમારી મીડિયાની સમજ કઈ રીતે બદલી? યસ, એટલે મેં જર્નાલિઝમ જ્યારે કર્યું રાજકોટમાં, અ, ત્યારે એ પહેલાં જ હું ફિલ્ડમાં એન્ટર થઈ ગયો હતો. એટલે કેવું છે કે પહેલાં છે એ પ્રેક્ટિકલ કરી લીધું ને પછી થિયરી માટે ગયા એના જેવું. પણ કોલેજમાં પણ અમને છે ને પ્રેક્ટિકલ બધું કરાવતા, પ્રોજેક્ટ્સ ને એવું આપે. ત્યારે ઇન્ટર્નશીપ ને એવું બધી જગ્યાએ છે એ કરવાનું હતું કે ત્યાં જાઓ તો લાઈવ એક્સપિરિયન્સ ને એ બધું તમને મળે. પણ મૂળ એ છે કે તમે કંઈ પણ વસ્તુ તમારે જે કરવી છે, કે તમારે જે કે આ બનવું છે એમ, તો એના માટે મેં કીધું એમ કે પહેલેથી મથવા માંડ્યા હોય ને, આપણે કહીએ ને કે ભાઈ મથો એટલે ગમે તે થાય, એમ કે પથ્થરમાંથી નહીં પાણી નીકળે પણ મથીએ તો. એટલે એ પહેલેથી મથવાનું ચાલુ હતું. કોલેજે એક માહોલ આપ્યો છે, આપણી અંદર છે એ બારે અંદર છે, પણ ઘણી વખત આપણને માહોલ ના મળે, આસપાસ આપણા એ લોકો ના હોય તો એ અંદરથી બારે ના નીકળે. ઘણી વખત એવું બનતું હોય, તો એ માહોલ કોલેજે છે આપ્યો છે. ટોપ એફએમ 93.3માં રેડિયો જોકી તરીકે તમારો યાદગાર અનુભવ કયો છે? યસ, આર જે હોય એટલે બધા લોકોને થોડુંક, જ્યાં આપણે જે સિટીમાં આપણે ઓનર થતા હોય, અથવા તો હવે ડિજિટલ એરા છે તો કંઈક કંઈક કન્ટેન્ટ બનાવતા હોય તો લોકો આપણને ઓળખતા હોય. એટલે એક વખત મને યાદ છે સાંજનો ટાઈમ હતો અને હું એક બ્રિજ ઉપરથી જતો હતો. ત્યાં મને અચાનકથી ઈચ્છા થઈ કે ભાઈ હું છે ને અહીંથી લાઈવ કરું, ઇન્સ્ટા લાઈવ. તો ત્યારે મેં ઇન્સ્ટા લાઈવ કર્યું અને બસ કે ભાઈ આ બધા લોકો એમાં આવે. એટલે બ્રિજ છે, સાંજનો 10-10:30નો ટાઈમ છે, તો મચ્છર હોય ત્યાં. તો મચ્છર હતા એટલે લોકો કહે છે કે તમે છે ને યાર સ્મિતભાઈ ત્યાં મચ્છર છે. એટલે મેં કીધું આ છે તો ખરા. એટલે મેં કીધું હું બંધ કરીશ એમ, કે ભાઈ આ એમને રેન્ડમ લાઈવ હતું. તો એ કે અરે અગરબત્તી લઈને અમે આવી. એટલે મને એમ થયું, મેં કીધું તો આવો ચાલો. એટલે હું જે લાઈવ હજી તો આમ પૂરું કરવાનું હતું ને, એ 3 લોકો છે એ ક્યાંકથી અગરબત્તી જે પેલી મચ્છરવાળી આવે એ પરચેસ કરી અને મારા માટે લઈને આવ્યા જે તે જગ્યા એમ. એટલે તો એ કે લોકોનો જે પ્રેમ મળે એનાથી મોટિવેશન મળે તો થાય કે નવું નવું કંઈક કંઈક કરીએ હે ને. મારો બીજો પ્રશ્ન છે તમારાથી, કે તમે માસ કમ્યુનિકેશન કર્યું અને આજકાલની જનરેશન પણ માસ કમ્યુનિકેશન કરે છે, તો એના પર તમારો શું વિચાર છે ને તમે એમને શું એડવાઇસ આપશો? માસ કમ્યુનિકેશન છે ને એ કોઈ ઇન્સ્ટિટ્યૂટ તો તમને છે ને એક વે આપશે
કે તમે છે ને આ રીતના કરો, ગાઈડન્સ ત્યાંથી તમને મળશે. પણ માસ કમ્યુનિકેશન ખાસ કરીને જે બોલવું છે એ બોલવું વિચારોથી આવે, વિચારો છે એ વાંચનથી આવે. એટલે તમે શું વાંચો છો, તમે શું વિચારો છો, એનાથી તમે જે બોલો છો ને એ તમારી એક ઇમેજ છે એ ક્રિએટ થશે. એટલે તમે સ્કૂલમાં છો અત્યારે, તમે કોલેજમાં છો અત્યારે, કે માસ કમ્યુનિકેશન પહેલાં કંઈક અત્યારે તમારો થોટ છે કે માસ કમ્યુનિકેશન કરવું છે, તોય તમે જ્યાં છો, તમે જે પણ કરો છો એ વાંચો. પેપર આવે તો પેપર વાંચો, મેગેઝિન વાંચો, નોવેલ, બુક, જે પણ ફિલ્ડનું તમને ગમે છે ને એ વાંચો. અને બને ત્યાં સુધી એના ઉપર લખવાની ટ્રાય કરો, એના ઉપર લખશો, કંઈ એને રિલેટેડ નવો વિચાર આવશે. નવો વિચાર છે એ કયો નવો થોટ જે તમારું એક નવું પર્સપેક્ટિવ ઊભું કરશે, તમારામાં એક ડેવલપ કરશે ને, એ આપણને પણ નથી ખબર. હું અત્યારે કંઈ બોલતો હોય તો એક મેં પેલા વાંચેલું છે એના થોટથી જ હું બોલતો હોય એમ. તો એ માસ કમ્યુનિકેશન એટલે શું? તો કે બોલવું. જર્નાલિઝમમાં જઈએ તો કે ન્યૂઝ, મીડિયા, લોકોના ઇશ્યુ. તો તમે વાંચેલું હશે કે 20 વર્ષ પહેલાં પણ આવું કંઈક થયેલું છે, બરોડામાં ફ્લડ આવ્યું, રાજકોટની અંદર પાણી ભરાય છે કોઈ જગ્યાએ, કે બીજી કોઈ ઘટના છે જેનો રેફરન્સીસ, કોઈ ટ્રેજેડી થઈ ગઈ છે, મોરબીની અંદર જે મચ્છુ હોનારત થાય છે, તો ત્યારે કયું શું થયું હતું. તો તમારી પાસે એક તો રેફરન્સ હશે, બહુ બધું વાંચ્યું છે એટલે શબ્દો હશે, અને બસ તમે ક્યારેક ક્યારેક બોલી લો છો, તો તમારી પાસે કેવી રીતના બોલવું એના માટેનો એક્સપિરિયન્સ હશે. એટલે થઈ ગયું માસ કોમ, જાતે થઈ જાય. પણ ઇન્સ્ટિટ્યૂટ છે એ તમને ગાઈડ કરે કે આ આખું ફોર્મેટ છે એમાં સેટ કઈ રીતના બેસવું. દેટ વોઝ એન અમેઝિંગ આન્સર સર. સો મારો બીજો પ્રશ્ન છે તમારાથી કે તમે તમારા કરિયરમાં કયા ચેલેન્જીસ ફેસ કર્યા અને બધી પ્રોબ્લેમ્સને કેવી રીતે ઓવરકમ કર્યું? રામાધીરસિંહ દિનકર છે, એમની એક છે કે વસુધા કા નેતા કોણ હુઆ, ભૂલોક વિજેતા કોણ હુઆ, नवधर्म प्रणेता कौन हुआ, जिसने न कभी आराम किया, विघ्नों में रहकर काम किया. એટલે જે બનવું છે તમારે એના માટે જેટલા પણ હર્ડલ્સ આવે, સ્પીડ બ્રેકર જેટલા પણ આવે, તો એ છે પાર કરવા પડે. હું ગોંડલ, મારું હોમટાઉન ગોંડલ છે, નેટિવ એ છે, ત્યાંથી રાજકોટ 30 કિલોમીટર 35 કિલોમીટર. તો હું ઇન્ટર્નશિપ કરતો જ્યારે હું F5માં હતો એમ. તો સવારના ઘરેથી નીકળી ગયો હોય, 5 વાગે ઉઠીને 6 વાગે બસમાં, એસટી અમારી સલામત સવારી, તો એમાં જવાનું, એમાં ઊભું રહીને ઘણીવાર સવારમાં છે જવું પડે. કોલેજે પહોંચીએ, કોલેજેથી 2 વાગે કોલેજ પૂરી કરી અને પછી જ્યાં હું ઇન્ટર્નશિપ કરતો રેડિયોમાં ત્યાં જાઉં. એની ઇવેન્ટ્સને એવું હોય તો ઇવેન્ટ્સ નાઇટ, સાંજના ટાઈમમાં ઇવેન્ટ્સ હોય તો 11 વાગે, 11:30 વાગે, તો 11:30 વાગે ઇવેન્ટ્સ પૂરી કરી. પછી એમાંથી કોઈ એક હોય, એ મને ત્યાં ગોંડલ ચોકડી છે જ્યાંથી બસ મળે રાતે, એ ત્યાં મને મૂકી જાય. ત્યાંથી હું બસની રાહ જોઉં. ક્યારેક એવું બને કે અડધી કલાક બસની રાહ જોતો હોય, અને પછી રાતે 12:30 1 વાગે, 1:30 વાગે ઘરે પહોંચું. એટલે અમુક ટાઈમ એવો હતો કે જ્યારે મેઇન ઇવેન્ટ્સ ને બધું હોય, 1 મહિનો હતો, કે ત્યારે તો હું છે ને સૂવા માટે ઘરે જતો ગોંડલ એમ. સવારે પાછું અગેન કોલેજે જવાનું છે 5 વાગે ઉઠીને. પણ મને જે લોકો મળ્યા છે સમયે, એ લોકોએ મને મોટિવેટ કર્યો છે. કે આકાશ છે, એને મને એકવાર એવું કીધું હતું કે જો તું ત્યાંથી ગોંડલથી અહીંયા આવસ, તું બસમાં આવસ, બરાબર છે, પણ તારી પાસે તું એટલું છે, ઇકોનોમી, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ફેમિલીની એટલી છે કે તું પણ ઘણા લોકો એવા હશે કે જેને નથી એ રૂપિયા, તો સાયકલ લઈને આવવું પડે. પછી હું મારી રીતને એક ઈ માનું છું, હું અપડાઉન કરતા હોય એટલે લોકોને જોતા હોય કે ઘણા બધા ગામથી લોકો સ્ટડી માટે મોટા શહેરોમાં છે એ જતા હોય. તો હું ગોંડલ હતો ત્યાં ફ્રીક્વન્સી હતી ટ્રાન્સપોર્ટેશનની, ક્યાંયથી પણ મારે અમદાવાદ આવવું હોય તો હું ઇઝીલી આવી શકું, કોઈ પણ ટાઈમે આવી શકું. પણ ગોંડલના અમુક ગામડા છે જે 20-25 કિલોમીટર દૂર છે, ત્યાં બસની ફેસિલિટી નથી. એ લોકોને દિવસમાં 2 જ વખત છે કે રાજકોટ આવવું હોય તો સવારે 6 વાગ્યાની બસમાં તમારે બેસી જવું પડે, નહીંતર બપોરે 12 વાગે બસ આવે. રાતે 12 વાગે પાછા પહોંચી ના શકે કારણ કે બસનો ટાઈમ 6 વાગ્યાનો છે. તો એ લોકોથી તો મારી પાસે કેટલી ફેસિલિટી છે. હું મેઇન સિટીથી નજીકના સિટીમાં રહું છું. મારે જ્યારે આવવું છે હું જાઉં એટલે 5 મિનિટમાં બસ છે આવી જાય છે. ભલે એમાં ઊભું રહેવું પડે છે, પણ હવે 1 કલાક થાય. પેલા કોઈ દૂરથી આવતું હોય એને 2 કલાક ઊભું રહેવું પડે. તો એ મેં કીધું એમ કે ભાઈ ભૂલોક વિજેતા કોણ હુઆ,
जिन्हें विघ्नों में रहकर नाम किया है तो એ છે મૂળ લોકો મને એવા મળતા રહ્યા છે જે સમયે સમયે મને છે ને મોટિવેટ કરતા રહ્યા ને કે આ બધું તો હાયલા રાખીએ યાર. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારાથી કે તમે કઈ રીતે નિશ્ચિત કરો છો કે તમારું કન્ટેન્ટ ફ્રેશ અને ઇન્ટરેસ્ટિંગ રહેશે? કન્ટેન્ટ બને ને જ્યારે તો મારો કન્ટેન્ટમાં જે લોકોએ જોયું એમને ખ્યાલ હોય કે એમાં છે ને લોકલ ટચ હોય. તમે વિડીયોઝને જોવો ને તો તમને એમ થાય કે આ આપણામાંથી કોઈ એક છે અથવા તો કે આવું મારી સાથે થઈ ગયું છે. એના માટે એ છે કે જ્યારે પણ કંઈક લખવા બેસીએ ને ત્યારે એનું બહુ બધી વખત ફિલ્ટર થાય અને હું એવું માનું છું કે જે એકવાર મેં બનાવી દીધું ને પછી હું જે રોમેન જે એ સાંભળવાના છે જોવાના છે એટલે સિક્યુરિટીવાળા કાકા હોય કે અમારા ઓફિસમાંથી કોઈ હોય અથવા તો હું ક્યાંક ગયો હોય ત્યાં તો એ લોકોને હું છે ને શેર કરું યાર વાતમાં એવું નહીં હું ડાયરેક્ટ તમને પૂછું કે યાર પ્રિયા આ કન્ટેન્ટ તમને કેવું લાગ્યું તો તમે થોડાક છે ને કોન્શિયસ થઈ જાઓ યાર સ્મિત પૂછે છે અને હું શું કહું એમ કે આના તો મારે વખાણ જ કરવા પડશે એટલે હું વાતમાં કહું કે યાર કંઈક વાત હોય પ્રિયા આનું કંઈક આવી રીતના આમ કર્યું હતું યાર કે મેં આમ એટલે પછી એમાં તારા થોટ્સ આવે કે યાર ના એ આના કરતાં જો આમ હોત ને કારણ કે જો સિરિયલમાં તમે જોતા હોય તો એવું થાય યાર કે ભાઈ યાર આના કરતાં આમ કર્યું હોત ને મૂવીમાં આપણે ક્રિટિક્સ બનીને એડવાઇસ દેવા લાગતા હોય તો એ કલેક્ટિવ બધાના એવી રીતના રિવ્યૂ લઈ અને જ્યાં સુધી હું મેક શ્યોર ના થાવ કે આ જાશે આ લોકોને અડશે ટચ કરશે ત્યાં સુધી ફિલ્ટર લાગે હું મારું માની ન લઉં કે ભાઈ અચ્છા સ્મિતા લઈ ગયું તો મજે જ હોય એવું નહીં મૂડ ટૂંકમાં કે તમે છે ને રિવ્યૂ લો લોકોના તમે તમારે જે માસ્ટરપીસ બનાવવું છે ને એ રિવ્યૂથી જ બનશે જે લોકોને જોવું છે એ લોકો જે સિચ્યુએશનમાં રહે છે અને એ લોકો જે વિચારે છે ને એ તમે તમારી સ્ક્રિપ્ટમાં અને મેઇન જ્યારે કન્ટેન્ટ કંઈ બને ને તો એ 3 પાર્ટમાં હું બનાવતો હોઉં છું કે હવે કારણ કે રીલ ફોર્મેટ છે બહુ ઓછો ટાઈમ છે 30-35 સેકન્ડ કે 1 મિનિટ તો પેલા જોવો ને તો પેલી 5-10 સેકન્ડમાં કે કંઈક સ્મિત ઇન્ટરેસ્ટિંગ લઈને આવ્યો છે પછી કે ઓહો 20-25 સેકન્ડનો ટાઈમ છે 35-40 સેકન્ડે ઓહો અને જ્યારે કન્ટેન્ટ પૂરું થાય ને ત્યારે ઓહો હો 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 આ 3 પ્રકારની સ્ક્રિપ્ટની અંદર સ્ટેજ છે લેવા જોઈએ પંચ એ રીતના મૂકવાના છે કે ઓહો ને ઓહો હો એટલે જ્યારે સ્ક્રિપ્ટ વિડીયો જ્યારે પૂરો થશે ને ત્યારે જે વ્યુઅર છે જે એ ઓહો હો ફીલ કરીને જશે ને તો એ તમને યાદ રાખશે નહીંતર એટલું બધું અત્યારે સ્ક્રોલ થાય છે ને કેટલાના ચહેરા આપણને યાદ નથી રહેતા પણ જે કંઈક નવું આપીને ઓહો હો ફીલ આપીને જે જાય છે ને એ યાદ કરાવીને જાય છે. બહુ સરસ મજાનો આન્સર હતો. બહુ ઓહોવાળો આન્સર હતો તમારો. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારાથી કે તમે તમારું કરિયર સ્ટાર્ટ કર્યું એઝ અ ફ્રીલેન્સર અને એઝ અ એન્કર તો તમને કોને ઇન્સ્પાયર કર્યું? એટલે સ્ટાર્ટિંગ તો મને ટીવીએ કર્યો છે સ્ટાર્ટિંગમાં ઇન્સ્પાયર મને છે ને ટીવીએ કર્યો છે આયુષ્માન ખુરાના મનીષ પોલ ને એ લોકોના અવોર્ડ શોની અંદર એ જ લોકો ફિક્સ જ હોય કે બોલિવૂડમાં કોઈ અવોર્ડ શો છે મ્યુઝિકનો કોઈ અવોર્ડ શો હોય તેમાં આયુષ્માન ખુરાના ને આ મનીષ પોલ છે બે હોય એટલે મૂળ જે મારું ઇન્સ્પિરેશન છે ને એ મારા સ્વભાવથી મને મળ્યું હોય ને એવું લાગે છે આઈ એમ નોટ શ્યોર પણ કદાચ બની શકે કે મને છે ને લોકો સાથે વાત કરવી બહુ ગમે અલગ અલગ લોકો સાથે હું જ્યારે અપડાઉન કરતો ને ત્યારે બસમાં બહુ અલગ અલગ લોકો મળતા હોય એમ આપણું એક ગ્રુપ તો હોય જ કારણ કે રોજ જાતા હોય એટલે પણ અલગ લોકો મળતા હોય ને તો મને ટેવ ઘરેથી છે ને મને બહારનું બહુ ઓછું ખાવું ગમે હું ઘરનું જ ખાવ એમ અને બારે ખાવ તો મારું એ જ હોય કે સબ્જી રોટી મને મળે તો હું ત્યારે ઘરેથી સવારે છે ને વઘારેલી રોટલી હા તો એ મમ્મી મને બનાવીને આપે ને એ હું લઈને છે ને આવ્યો હોય એટલે જ્યારે બસમાં કોઈ અલગ અલગ લોકો મળતા હોય એમ તો જે મારી બાજુમાં બેઠું હોય ને એટલે જનરલી આપણે કોઈને પૂછીએ કે ભાઈ આગ્રહ કરીએ એટલે શું કે ભાઈ ના ના એટલે એ પેલો આગ્રહ કેવો હોય કે ભાઈ ના પાડવાની જ હોય પેલા આગ્રહમાં ના જ પાડવાની હોય પેલા આગ્રહમાં આ પાડો તો કે આ તો ભૂખડ છે એટલે એ વ્યક્તિ એમાં છે એ આ પાડે પછી હું એમ કહું કે ના ના એટલે એમ કે ના ના હું એમ કહું મમ્મીનું બનાવેલું છે પૌષ્ટિક છે એટલે હજી છે ને પછી ખુલી જાય કે આ માણસ પછી એમાંથી છે એ એકવાર ખાઈ લે ને એટલે મને એમ થઈ જાય કે ના એ માણસે મારું છે માન રાખ્યું એમ અને પછી એમાંથી મને સ્ટોરી મળે પછી ધીમે ધીમે એ ભાઈ મારી પાસે ખુલી જાય એ મને વાત કરે કે હું તો આમ છું એન્જિનિયર છું ડોક્ટર છું કે આવી રીતના આમ જવાનું છે અને તો એ આ જે અલગ અલગ બધી વસ્તુ હતી ને તો એ બધી ભેગી થઈ અને એવું થયું કે હું એવું શું કરું જે મને છે ને
જેથી લોકો મને યાદ રાખે. હું કરું જેથી લોકો હસે. અને પાછું મૂળ મારો જે એક બેઝિક સ્વભાવ છે ને ઈ જે કહીએ ને કે સોશિયલ વર્કર એ ટાઈપનો છે, પણ થોડોક એગ્રેસિવ ટાઈપનો છે કે ક્યાંય કાંઈ થાય, ખોટું થઈ રહ્યું છે ને તો હું બોલું કે એમ નહીં કે આ તો આમ જ હોય એમ નહીં, કે એમાં છે અને સ્મિત સામે કોઈ કંઈ ખોટું થાય છે તો એ સામે કોઈ પણ હોય, સ્મિત બોલે. તો એના માટે પાવર જોઈએ, એના માટે પ્લેટફોર્મ જોઈએ. તો એ શું? તો કે એ મીડિયા કે જે તમને માન આપે, જે તમને પાવર આપે, જે તમને સન્માન આપે. અગેન એ પાછું કમ્યુનિકેશનનું છે કે જ્યાં તમારો જે શોખ છે કે તમે બોલો ને વધારે લોકો સાંભળે. સ્ટેજ ઉપરથી તમે બોલો ને વધારે લોકો સાંભળે. તો એ બેઝિક ત્યાંથી હતું. એટલે પહેલા મારે છે ને જર્નલિસ્ટ બનવું હતું. સૌથી પહેલા કે ભાઈ લોકો સાથે ફની બધું. પછી એક એવું થયું કે કંઈક આવું કરવું છે તો કે આવું તો જર્નલિઝમમાં થાય. તો કે એ છે એ કરીએ. પછી ધીમે ધીમે જેમ કેવું છે કે આગળ વધતા જઈએ ને એમ બધા આપણને મુસાફરો મળતા જાય, મંજિલ છે એ બધી મળતી જાય. અને ક્યાંકથી કેડી મળે, ક્યાંકથી જામફળ મળે, ક્યાંકથી સફરજન મળે. અને એમાં આપણને જેનું ટેસ્ટ છે એ વધારે જામી જાય, એમાં આપણને એમ થાય કે યસ, આપણે જેની શોધમાં હતા, જેની રાહમાં હતા, એ આ જ છે. એટલે પછી ત્યાંથી મૂળ આપણું જે બેઝિક છે કે મારે આ કરવું છે, મારે તે કરવું છે, એ બધું ફીલ થઈ જાય. એટલે ત્યાંથી કલેક્ટિવ બધી ઇન્સ્પિરેશન ભેગી થતી. ધેટ વોઝ એન અમેઝિંગ આન્સર. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારાથી, અને ફાઇનલ મારો પર્સનલ ક્વેશ્ચન છે આ તમારાથી, કે તમને પારુલ યુનિવર્સિટીમાં આવીને કેવું લાગ્યું? મોટું કેમ્પસ છે. જે ફ્રીડમ જોઈએ એ છે. કારણ કે મૂળ મારું એવું છે કે મને બંધાવવું ન ગમે. એટલે એ અહીંયા છે. ક્રિએટિવ લોકોને જેટલી છૂટછાટ મળે એટલું વધારે સારું. અને ક્રિએટિવ લોકો વધારે આળસુ હોય. એટલે એને તમે એમ કહો કે ભાઈ આટલા જ ટાઈમમાં તમારે આ કરી નાખવાનું છે, કે અહીંયા બેસીને જ તમારે આ કરવાનું છે, તો એને વિચાર ના આવે. એ ક્યાંક ઝાડ નીચે બેઠા છે, કે ક્યાંય ભાઈબંધો સાથે બેઠા છે, કે એમને કંટાળ્યા તો કે નાસ્તો કરી લઈએ, એમાં વાતો કરતા કરતા મળી જાય. ક્રિએટિવિટી શું છે? એમ જ મળે. તમે સ્પેશિયલ વિચારવા બેસો તો ના મળે. અને ત્યારે મળે તોય તમે કંઈક વાત કરતા હોય ને એમાંથી જૂનો રેફરન્સથી જ તમને મળવાનું છે. તો એ બધું છે. એટલે ગમ્યું આપણને. આજના પોડકાસ્ટમાં આરજે સ્મિથની જીવનની વાતોથી અમે ઘણું સારું શીખવા મળ્યું. એમના અનુભવ, પ્રેરણા અને મીડિયામાં જે બદલાવ લાવવા માટે જે મહેનત કરી છે, એ આપણે બધાને મોટિવેટ કરે છે. યસ, થેન્ક યુ સો મચ. અને એક વસ્તુ હજી કીધું, જે લોકો કે છે ને પોતાની જાત સાથે ઓનેસ્ટ રહેવાનું. તમને કોઈ આવીને એમ કે જબરદસ્ત શર્ટ પહેર્યો છો સ્મિત તે તો, પણ સ્મિતને ખબર છે કે આ શર્ટ કેવો લાગે છે. અને કોઈ આવીને એમ કે સ્મિત આ શું યાર, આ કેવો શર્ટ પહેર્યો છે, પણ મને મજા આવે છે. તમે કંઈ પણ કરો, તમે સાચા છો, તમે ખોટા છો, તમારે જાતે એ છે એ નક્કી કરવાનું છે. એટલે તમે જાત સાથે પ્રામાણિક રહેશો ને તો ક્યારેય મને નથી લાગતું કે અટકવાનું કે ક્યાંય તમને છે ને તકલીફ પડે. કારણ કે તમને ખબર છે તમે કેટલામાં છો. તમે કેટલામાં છો એકવાર તમને ખબર પડી જશે ને, એટલે શું ઘટે છે ને એના માટેની તૈયારી તમે આપોઆપ છે એ કરશો. અને એ તૈયારી થઈ જશે એટલે જે કેટલામાં છો ને એ બધું વધવા લાગશે. પછી નહીં અટકો ક્યાંય તમે. જાત સાથે ખાલી પ્રામાણિક રહ્યો. અમારા પોડકાસ્ટને સાંભળવા માટે આભાર. અને આપણે જ આવી જ વાર્તાઓ સાથે ફરી મળીશું.